છોલે બનાવીએ છીએ આવી રીતે મારી ડીશ જોઈ લો તમે, મારા વિડીયોમાં તમે રહેજો। હવે આ મેં ગરમ પાણી મૂકી દીધું છે, એની અંદર આપણે કાબુલી ચણા નાખી દીધા છે। ગરમ પાણીમાં આપણે પલાળવાના છે। મેં રાતના એને પલાળી નાખ્યા હતા સરસ રીતે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવા હો તો કમેન્ટમાં લખજો જય માતાજી। હવે આ ગરમ થઈ ગયા છે, આપણે ઢાંકી દીધું છે। હવે એને આપણે ગ્રેવી બનાવશું। ગ્રેવીની અંદર 2 ડુંગળી, 1 ટમાટર ને લસણ એ બધું નાખીને આપણે ગ્રેવી બનાવશું। એની અંદર મેં લસણ નાખી દીધું છે। હવે ઝીણા સમારેલા ટમેટાં નાખી દીધા છે। પછી 2 તમને ઓલી ડુંગળી બતાડી હતી નાખી દીધી છે। હવે એની આપણે ગ્રેવી બનાવશું। એ શાક બહુ ટેસ્ટી બને છે અને તમે ક્યાંથી જોવો છો કમેન્ટમાં લખજો। આ જો અમારી ગ્રેવી હવે રેડી થઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર મૂકશું। ગેસ ચાલુ કરી દીધું છે। ગેસની ઉપર આપણે કઢાઈ મૂકી દીધું છે। કઢાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર થોડોક તેલ નાખી દઈશું। હવે એ તેલ ગરમ થશે પછી આપણે એની અંદર થોડોક જીરું નાખી દઈશું। તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ક્યાંથી જોવો છો એ મને કમેન્ટમાં જણાવજો। અને તમે લોકો આ શાક કેવી રીતે બનાવો છો મને પણ કહેજો, એટલે અમે પણ એવી રીતે બનાવશું। હું જેવી રીતે બનાવું છું એ તમને હું બતાડું છું। અને તમને આ મારો વિડીયો કેવો લાગે છે એ મને કહેજો। હવે આ તેલ ગરમ થઈ ગયું છે આપણું સરસ રીતે। એની અંદર જીરું નાખશું આપણે। હવે જીરું સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આપણે નાખી દઈશું। પણ આપણે ગેસ એકદમ સ્લો રાખવાનો છે, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, નહીં તો પછી બધું બળી જશે આપણું। આવી રીતે ગ્રેવી નાખીને ધીમે ધીમે ચલાવવાનું છે આપણને, ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે। એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું। હળદર છે, લાલ મરચું છે, ધાણા પાવડર છે, એ બધું નાખીને આપણે ધીમે ધીમે મિક્સ કરી દઈશું એ બધા મસાલા। હવે ઉકળવા લાગ્યા છે, મેં થોડોક મીઠું નાખ્યું છે અને ઉપરથી થોડોક છોલે મસાલા આવે છે એ મેં નાખ્યું છે। ને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો અને જણાવજો તમે ક્યાંથી મારો વિડીયો જુઓ છો અને થોડોક સપોર્ટ કરજો મને। હવે મેં 1 બટેટું બાફેલું એની અંદર નાખ્યું છે, કારણ કે ગ્રેવી થોડીક ઘાટી થાય એટલા માટે હું બટેકો નાખ્યું છે। તમે લોકો કેવી રીતે બનાવો છો મને કહેજો કમેન્ટમાં। હવે એની અંદર બાફેલા ચણા નાખી દેવાના છે। હવે આ ચણા મેં બાફી લીધા છે એ નાખવાના છે। સરસ રીતે ધીમે ધીમે મિક્સ કરતો રહેવાનું છે, ફાસ્ટ નહીં કરવાનું, સ્લો સ્લો એને વચ્ચે ચલાવતો રહેવાનું। કમેન્ટમાં જય માતાજી લખજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલું તો સપોર્ટ તમે કરજો। અને ઉપરથી મેં આ ગરમ મસાલો નાખ્યો છે, એના પહેલાં મેં છોલે મસાલો નાખ્યો તો આ ગરમ મસાલો છે। એ બધા મસાલા નાખવાના, બહુ સરસ થાય, ટેસ્ટી થાય। અને તમે લોકો આ બનાવો એટલે મને પણ કહેજો। હવે આ સરસ રીતે ચડી ગયું છે, એની અંદર આપણે કોથમીર નાખી દઈશું। કેટલું સરસ ટેસ્ટી અમારું આ શાક બની ગયું છે। અમે હવે ભાત પછી રોટલી એની સાથે અમે જમશું। તમે લોકો શું બનાવો છો એ મને કહેજો। કોઈ પરાઠા બનાવે છે, કોઈ પૂરી બનાવે છે, હું રોટલી બનાવું છું, હું રોટલીથી બનાવું છું। આ અમે રોટલીથી ખાઈએ છીએ। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। હું રોટલી વણી રહી છું। હવે આ રોટલી વણાઈને અમે શેકવા નાખી દી અને ધીમા ધીમા આપણે રોટલી શેકી લેવાની છે। હવે સરસ રીતે આ શેકાઈ જાય એટલે આપણે હવે જમવા બેસી જઈશું।
અને તમને મારી રેસીપી ગમતી હોય તો મને જણાવજો, એટલે હું આ રેસીપી તમને આગળ બીજી બતાડીશ. હવે આ શેકાઈ ગઈ છે, આપણી રોટલીઓ બની ગઈ છે. જો કેટલી સરસ રોટલીઓ બધી ગોલ ગોલ બની ગઈ છે, સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે પીરસીને જમવા બેસશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં જય માતાજી લખો અને આ વિડીયો કેવો લાગ્યો. હવે આપણે જમવા બેસશું. જય માતાજી. કાલે મળશું નવા રેસીપી કે સાથ.